જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આ ઓડિયો થોડો લાંબો થશે, પરંતુ પૂરો ઓડિયો સાંભળજો તો જ સમજાશે. प्रेम सर्वोत्तम योग है. मित्रों, प्रेम जे छे ए ज एक ऊंचा में ऊंचो सर्वोत्तम मतलब सर्वथी उत्तम योग मतलब जोड़ावू छे, हे मतलब छे. तो आ प्रेम बिना नर अंधा. पण मित्रों, प्रेम है ने ए साचो होवो जोईए, जो कि प्रेमनी कोई भाषा ज छे नहीं. हवे गीता अने कुरान आ शुं कहे छे अने लोको शुं एने समझे छे. आ बे जे ग्रंथ छे मित्रों, તે શું કહી રહ્યા છે એને સમજતા નથી લોકો. અને જેમ કે આ ગ્રંથો કહી રહ્યા છે કે અમે માત્ર તમને એક માર્ગદર્શક છીએ, પણ તમે જે માર્ગ અમે બતાવી છે એ રસ્તે તમે ચાલો. गीता पण मित्रों गुरु है अने कुरान पण ए गुरु है मित्रों, कारण के जे समझण आपे ते ज गुरु. परंतु आ समझण एनी अंदरथी लेनारो जे छे ए खुदानो साचो बंदो होवो जोईए अथवा गीता भगवान कृष्णनो साचो भक्त होवो जोईए. ए वाँचीने जो समझावे तो ज समझणमां आवे एवुं छे, बाकी न आवे मित्रों. बराबर. हवे मित्रों, गीता शुं कहे छे अने कुरान शुं कहे छे, बेयनी एक ज सरखी वाणी है कि दरेक ऊपर भाव राखो, प्रेम राखो अने दरेकनी साथे हળી મળીને रहो, कोईथी राग द्वेष न राखो. अने खास करीने तो दरेकनी ऊपर प्रेम राखवानुं कहे छे, हળી મળીને રહેવાનું कहे छे. तो मित्रों, कहेवानो अर्थ एक ज छे कि बधा परमपिता परमात्माना ज बाळको छे. ए परमात्मानुं जे नाम छे एने हिंदू धर्म में परमात्मा कहेवाय छे, मुसलमान धर्म में अव्वल कहेवाय छे, मतलब अल्लाह पण कहे छे. अने सिख धर्म में जेने वाहे गुरु कहे छे, गुरु नानक पण कहेवाय छे. बाइबल में जेने ईसा मसीह कहे. तो मित्रों, हूँ 500 ऑडियो में बोलो छूँ कि हिंदू, मुस्लिम, सिख, ईसाई, यहूदी, ख्रिस्ती, पारसी, जोरस्टियन, सेव, बौद्ध, लिंगायत, अहमदिया बधा धर्मों पोतपोतानी जग्याए साचा छे. परंतु ए धर्मनी वातो करवाथी नहीं, धर्मनो मूळ अर्थ थाय छे धारण करवुं. जेने तमे मानता हो एने धारण करो, ने जेने तमे धारण करो छो એને જ મિત્રો એની અંદરથી
ધારણ કરનારા તમે થયા અને તમારાથી ઉપર જે છે તે જ પ્રેમ છે, તે જ પરમાત્મા છે, તે જ અલ્લાહ છે, તે જ વાહેગુરુ છે, તે જ ઈસા મસીહ છે. એટલા માટે હું 500 ઘોડીઓમાં બોલ્યો છું કે બધાથી હળીમળીને રહો. ઓડિયો સ્ટાર્ટ થાય હું બોલું જ છું ને કે પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે, બધા માટે સારી પ્રાર્થના કરો. હવે મિત્રો, શું કહે છે ગીતા અને કુરાન? કુરાનમાં કહેવામાં આવ્યું છે, આ વાણી ગુરુ ગ્રંથ સાહેબમાંથી લીધેલી છે. એમાં કહે છે, અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા, કુદરત કે સબ બંદે, એક નૂર સે સબ જગ ઉપજે, કોન ભલે કોન મંદે. આનો અર્થ છે મિત્રો અવ્વલ અલ્લાહ, મતલબ અવ્વલ એટલે શરૂઆત, અવ્વલ એટલે ફક્ત ખાલી એક અલ્લાહ હતા. એ અલ્લાહે નૂર પ્રગટ કર્યું. નૂરનો અર્થ છે મિત્રો પ્રકાશ. પ્રકાશ એટલે જ્ઞાન. પ્રકાશને અહીંયા આત્માની ઉપમા આપવામાં આવી છે નૂરને. હવે અલ્લાહે નૂર પ્રગટ કર્યું. નૂર એ આત્મા સમજો તમે, બરાબર? એક નૂર સે સબ જગ ઉપજે, મતલબ એક જ નૂરની અંદરથી સબ જગ ઉપજે. એની અંદરથી નૂરમાંથી પ્રગટ થયા આદમ હવ્વા, બરાબર? હવે મિત્રો, એ નૂરને આત્મા કહો, રૂહ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, નૂર રૂપી આત્માથી અલ્લાહ ઉપર છે. એ અલ્લાહનું કોઈ સ્વરૂપ નથી, જેમ પરમાત્માનું પણ કોઈ સ્વરૂપ નથી. નૂરને રૂહ પણ કહે છે. ઘણા કહે છે ને ભટકતી રૂહ અને ભટકતી આત્મા. તો ભટકતી રૂહ અને ભટકતી આત્મા એટલે શું? ભટકતી મતલબ ભટક્યા કરે છે, એક જન્મમાંથી બીજા જન્મમાં, બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં, 84 લાખ જન્મની અંદર જે ભટકતી આત્મા છે, જે ભટકતી રૂહ છે. મતલબ અહીંયા ભટકતી આત્માનો અર્થ ભૂત ન સમજતા. ભટકતી આત્મા એટલે એક જન્મમાંથી બીજા જન્મમાં જવું, એને ભટકવું કહેવાય. કારણ કે એ આત્મા જે છે તે આદમ હવ્વા રૂપી, અને ગીતામાં જેને મન માયા કીધા, એ મન માયા રૂપી અને આદમ હવ્વા રૂપી એની અંદર એ ફસાઈ ગઈ છે. એટલે એ પોતાના ઘરે જઈ શકતી નથી. પોતાનું ઘર અલ્લાહ કહો, ચાહે રામ કહો યા પરમાત્મા રૂપી રામ કહો, પણ એને જ્યારે સાચા સંત ગુરુ અથવા સાચા ફકીર જ્યારે મળે ત્યારે મિત્રો એનો રસ્તો બતાવે, બરાબર? હવે આ અવ્વલ અલ્લાહ ફક્ત એક હતા, એમાંથી નૂર રૂપી આત્મા પ્રગટ થયો, એમાંથી આદમ હવા પ્રગટ થયા. તો એ એક નૂર સે સબ જગ ઉપજા, મતલબ એક જ આત્મા દ્વારા આખા જગતની રચના થઈ. એક જ નૂર દ્વારા, નૂરી આત્મા દ્વારા આખા જગતની રચના થઈ. તો એનો અર્થ એ થાય છે કે આત્માથી ઉપર અલ્લાહ રૂપી પરમાત્મા છે, રૂહથી ઉપર, અને આત્માથી ઉપર જે પરમપિતા પરમાત્મા રૂપી રામ છે. તો એને કોઈ જાણતું નથી, અને એની જ આ બધાય સંતાન છે. એક નૂર સે સબ જગ ઉપજે, પૂરું જગત
આ આત્મા દ્વારા બનાવવામાં આવ્યું છે. તો કોણ ભલે કોણ મંદે, તો કોણ આપણા માટે ખરાબ છે અને કોણ આપણા માટે સારું છે. તો અહીંયા દ્વૈત ભાવ થયો, અદ્વૈત ભાવ ન કહેવાય. આપણા માટે કોઈ સારું પણ નથી ને ખરાબ પણ નથી, સમાન દૃષ્ટિ, સ્થાવર જંગમ સમાન, તમામ જીવો પર ભાવ, પ્રેમ, સાચી મિત્રતા. આ મિત્રો ગુરુ ગ્રંથની વાણી એવું કહે છે કે એક જ અલ્લાહ દ્વારા બધું પ્રગટ થયું છે. બરાબર. તો અહીંયા અલ્લાહને આપણે પરમાત્મા સમજશું, નૂરને આપણે આત્મા સમજશું અને આદમ હવ્વાને આપણે મનમાયા સમજશું. એની અંદરથી જ પછી આ બધું બનેલું છે. બરાબર. હવે ગીતાનો મત જોઈએ મિત્રો. ગીતા કહે છે, અક્ષર પુરુષ એક પેડ હે, નિરંજન વાંકી ડારા, તીન ગુણ તીન શાખા જાન, પાત રૂપી સંસારા. બરાબર. અક્ષર પુરુષ એક પેડ હે. મિત્રો જે આખું પેડ ગણીએ તો અક્ષર પુરુષ એક પેડ હે. પેડ એટલે આખું ઝાડ, જેમાં ગીતામાં ઉલટું ઝાડ છે, જેના મૂળિયા ઉપર છે અને પાંદડા નીચે છે. જેમ ધરતી માથે સીધું ઝાડ હોય છે. તો જે મૂળિયા છે ને મિત્રો, એ મૂળ માલિક પરમાત્મા છે. એમાંથી જે થડ નીકળવું તે આત્મા છે. એની અંદરથી વાંકી ડારા, મતલબ એ ડાળ છે વાંકી, એની એક મન છે. અને મનમાંથી માયા પ્રગટ થઈ, મન માયા મળીને એ 3 ગુણો પ્રગટ કર્યા. 3 ગુણોમાંથી 5 તત્વ થયા, 5 તત્વોમાંથી 25 પ્રકૃતિ થઈ. આમ અહીં મૂળને પરમાત્મા કહેવામાં આવ્યો છે, થડને આત્મા કહેવામાં આવ્યો છે, અને વાંકી ડારા એની અંદરથી મન માયા, વાંકી ડારા મનમાંથી માયા પ્રગટ થઈ. એટલે આ મન માયા જે છે તે જ આદમ હવ્વા છે, અને આદમ હવ્વા જે છે તે જ મન અને માયા છે. મતલબ અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે. આનો અર્થ પણ કે પરમાત્માની અંદરથી જ આખી દુનિયા પ્રગટ થઈ છે. જેમ કુરાનમાં કીધું કે અલ્લાહ રૂપી પરમાત્માની અંદરથી આ નૂર રૂપી આત્મા પ્રગટ થયો, એમાંથી આદમ હવ્વા પ્રગટ થયા. તો એ અલ્લાહ સર્વશ્રેષ્ઠ બધાથી ઉપર છે. એવી જ રીતના પરમાત્મા પણ બધાથી ઉપર છે. હવે મુસલમાન ધર્મમાં અલ્લાહ નામ પાડ્યું, હિન્દુ ધર્મમાં પરમાત્મા નામ પાડ્યું. આ નામ પરમાત્મા અને અલ્લાહ એ મનુષ્યની બનાવટ છે. એટલે મનુષ્યોએ અલગ અલગ પોતપોતાની રીતે વાડા ઊભા કરી અને એક મજહબ પદ્ધતિ ઉપાસના પ્રગટ ઊભી કરી દીધી છે. બરાબર. પણ બધાથી ઉપર જે અલ્લાહ છે, બધાથી ઉપર જે પરમાત્મા છે, એને તો કોઈ જાણતું નથી. એને કોઈ નથી જાણતું. એટલા માટે મિત્રો આ ઊંધા અથડાય છે. સરવાળે 2 વાણીનો એક જ અર્થ થયો ને. તો ગીતા પણ એ જ કહે છે અને કુરાન પણ એ જ કહે છે, અને સાચા સંત અને સાચા ફકીર પણ એ જ કહે છે મિત્રો. સાચા સંત પાસે પણ કોઈ ધર્માધર્મી, નાતી જાતિ, પંથાપંથી હોતી નથી, અને સાચા ફકીર પાસે પણ કોઈ નાતી જાતિ, ધર્માધર્મી, પંથાપંથી હોતું નથી. તે દરેકને સમાન દ્રષ્ટિએ જોવે છે. હવે મિત્રો આગળ વધીએ. પહેલાં હજરત સુલતાન બાહુ અને ગુરુ અબ્દુલ કાદિર એ શું કહે છે પોતાની એક વાણીમાં? અલ્લાહ પઢ્યો, હાફિઝ હોયો, ન ગયા હિજાબો પડદા હું,
પઢભઢ આલિમ ફાઝિલ હોયો, પઢભઢ આલિમ ફાઝિલ હોયો, તાલિબ હોયો જરદાદુ, લખ હજાર કિતાબા પઢિયા, જાલિમ ન ફસ ન મર્દ હું, બાજ ફકીરા કોઈ ન મારે, એહો ચોર અંદર દાહુ. હવે મિત્રો આ વાણીનો અર્થ જોઈએ. બરાબર, કહે છે કે અલ્લાહની કિતાબ કુરાને શરીફ વાંચી તેનો પાઠ કરવાથી તું વિધાન બની જઈશ, પરંતુ જ્ઞાન કરી પેટ ભરવા માટે ધન કમાવવાનું સાધન બનાવી લઈશ, પરંતુ ખુદાનું સાચું જ્ઞાન તને થશે નહીં, કારણ કે તારું અંદર બેઠેલું મન ચાલબાજ છે, તે તારી અજ્ઞાનતા મજબૂત કરશે. એ કોઈ સાચા સંત ફકીર પાસે તને જવા નહીં દે. એ શૈતાન મન ચોર રૂપે તારી અંદર છે, તેને સાચા સંત અને સાચા ફકીર સિવાય કોઈ મારી શકતું નથી. હવે મિત્રો બીજી વાણીમાં જોઈએ. મારા શરીરમાં તમામ રોમ રાઈ આંખ બની જાય, તે તમામ આંખોથી મારા સદગુરુનું સ્વરૂપ જોઉં તો પણ તેનો પાર પામી શકું તેમ નથી. મારા સદગુરુના દર્શનના તોલે કરોડો વખત કરેલ હજની યાત્રા પણ વિસાતમાં આવે તેમ નથી. મિત્રો આગળ કહે છે, આ શરીર પરમાત્મા મતલબ ખુદાનું સાચું મંદિર છે. એ વૈરાગી તું એની અંદર ધ્યાનથી જો, તારે ખ્વાજાની યાત્રાએ જવાની જરૂર નથી. વાહ, ખુદ ખ્વાજા તારા દિલરૂપી મંદિરમાં બિરાજમાન છે. તારી ભીતર એક જ્ઞાનનો દીવો સતત પ્રકાશી રહ્યો છે, જેને ઈંધણની જરૂર નથી, જે ક્યારેય બુઝાતો નથી. આ દેહરૂપી મંદિર નષ્ટ થાય તે પહેલાં તેના દર્શન કરી લે, મતલબ તેને જાણી લે, તેનો અનુભવ કરી લે. તે જ સાચો ખુદા છે. હવે કહે છે, એ જૂઠા ગુરુઓ, ખોટા પાખંડી ઢોંગી ગુરુઓ ખુદ ક્યારેય સાચા સદગુરુના શિષ્ય બન્યા હોતા નથી. તેઓ પોતે ગુરુ બની બીજાને શિષ્ય બનાવવા લાગી જાય છે. તેઓ લોકો ઉપર જાણે ઉપકાર કરતા હોય તેમ જ્ઞાન આપી તેના બદલામાં વસ્તુની ભેટ, ધન તથા પૂજા લેતા તેને પ્રભુનો ડર પણ લાગતો નથી. કારણ કે ઢોંગી પાખંડીઓ ગુરુઓ પોતાની પૂજા કરાવતા હોય છે, બીજાનું ધન હડપતા હોય છે, તો એને પ્રભુની ડર નથી. પણ જ્યારે મૃત્યુ આવશે ને ત્યારે એને ખબર પડશે. જે ઠગ બનીને ગુરુઓ બેઠા છે, જે લોકો સાથે છલ કપટ કરી રહ્યા છે, તો તેને પ્રભુનો ડર પણ લાગતો નથી. લાગશે ડર, લાગશે, સમય આવે ત્યારે બધાને લાગે છે. કર્મના બદલા બધાને ભરવા પડે છે. તેઓ પ્રેમ દેખાડતા હોય છે, પરંતુ
હૃદયમાં સ્વાર્થની વૃત્તિ હોય છે મિત્રો. જીવન પૂર્ણ થયા બાદ કયામતના દિવસે તેમણે ખુદા પાસે શર્મિંદા બનવું પડશે. હવે આગળ કહે છે, ચાહે રોજ નમાજ પઢે, બાંગ દિએ, રોજ દાન કરે, ભલે આખી રાત જાગીને ખુદાની બંદગી કરે, પરંતુ મુર્શિદ મતલબ સાચા સદગુરુ મળ્યા વિના માલિકના દરબારમાં પ્રવેશ મળતો નથી. મિત્રો, પોતાની હસ્તી મિટાવ્યા વગર, જીવતા મન માર્યા વિના નમાજ પ્રાર્થના કર્યા કરવાથી કાંઈ મળવાનું નથી. મિત્રો, હવે કહે છે, જ્ઞાની અને વિદ્વાન મતલબ વિદ્વાન પોતાના જ્ઞાનનું ઘમંડ કરે છે કે ના, અમારા જેવો કોઈ જ્ઞાની જ નથી. એ તો જેમ ગધેડો કુંભારની માટીનો ભાર લઈને જતો હોય છે, તેવી જ રીતના આ અહંકારનો ભાર લઈને ફરે છે કે મારા જેવો કોઈ જ્ઞાની નથી. એ અહંકાર છે. સાચું જ્ઞાન છે ને મિત્રો, એનો જો અહંકાર આવી જાય ને તો ઝેર બની જાય, અને એ જ્ઞાન જો અમૃત બની જાય ને તો મિત્રો અહંકાર ન આવે ને તો અમૃત સમાન છે. પોતાને કુરાને શરીફ આખું મોઢે છે તેની બડાઈ કરે છે. ઉપદેશક જ્ઞાની ઘરે ઘરે જ્ઞાન આપવા ઘૂમતા ફરે છે, રખડતા ફરે છે. જ્યાં તેમને વધુ માન તાન ખૂબ ધન માલ મળે ત્યાં વારંવાર જાય છે. અફસોસ છે, એવા લોકો માત્ર પેટ ભરવા પરમાત્માના નામને ધંધો બનાવી બેઠા છે. તેઓ ખુદાની અસલ દૌલતથી વંચિત રહી જાય છે. મિત્રો, તેઓ ન તો સંસારના કે સંન્યાસના રહેશે, પોતે તથા તેનો સંગ કરે તે બંને ખાલી હાથે જવાના છે. સાચા ફકીર તો ખૂનના આંસુ બહાવી જાન લગાવી જગદીશ મતલબ ખુદાને પામે છે. પછી તે માલ મફત નથી આપતા. મિત્રો, માળા પહેરી મહાત્મા બનવાનો દાવો કર્યો છે, પરંતુ મનમાં મહાનતા અને રાજકારણની રમત ચાલુ છે. મનના હજી ઘણા મણકા ફેરવવા તારે બાકી છે. બીજા પાસેથી ધન દોલત લેતી વખતે તને મોજ આવે છે, જ્યારે કોઈને તેમાંથી દેવાનું થાય ત્યારે તારો જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. લેવામાં તું સુરવીર, દેવામાં કાયર. તારું હૃદય કેમ પથ્થર જેવું બની ગયું છે? હવે કહે છે, જેણે પ્રેમ કરેલ નથી તે વિરહની વેદના શું જાણે? જેણે સદગુરુને પ્રેમ કર્યો નથી તેને ખુદાના બંદા કેમ કહેવાય? ખુદાના અસલી બંદા તેના નામ ઉપર મિત્રો ખપી જાય છે. મતલબ પોતાનો દેહ ખપાવી દે છે ને ખુદાની પ્રાપ્તિ કરેલી હશે.
નકલી ખુદાના બંદા અહંકાર અને આડંબર કરી શ્વાનની જેમ રખડે છે. શ્વાન મતલબ કૂતરા. નથી રખડતા નકલી ગુરુઓ? એવી રીતના પરમાત્મા ખુદા ના પ્યાર વિના દેહરૂપી મંદિર અપવિત્ર છે. કેટલાક ભાગ્યશાળી લોકોએ પોતાના દિલ મંદિરમાં ખુદાના દીદાર કરી લીધા, જ્યારે કેટલાય અભાગી લોકો મંદિર મસ્જિદમાં જવા છતાં ખુદા અને પરમાત્માથી વંચિત રહી ગયા. પ્રેમની બાજી એવા લોકો જ લગાવી જાણે છે જે સદગુરુ ચરણે પોતાની હસ્તી મિટાવી દે છે. હા, તો ગુરુને સાઈડમાં કરીને પોતે ગુરુ બનવા માંડે. આવું છે. હવે કહે છે, દુનિયાની ઈચ્છા રાખવાવાળા કૂતરાની જેમ ઘરે ઘરે ભટક્યા કરે છે. જેવી રીતે કૂતરા પ્રાણીના સુકાયેલ હાડકાં માટે ઝઘડતા હોય છે, સુકાયેલ હાડકામાંથી તેમનું પેટ ભરાતું નથી, તેમ પાખંડ કરી, શોષણ કરી પંડિતો, મુલ્લાઓ, ઢોંગી ગુરુઓ થાકી જવાના. તેમની ભૂખ પ્રભુનું નામ સ્મરણ કર્યા વિના આનંદરૂપી અમૃત તેને મળશે નહીં. તેમનું જીવન નિષ્ફળ જવાનું, નિષ્ફળ ગયું. એની સંગતમાં આવનારનું પણ જીવન નિષ્ફળ થયું. હવે કહે છે, તું પ્રભુના નામનું સ્મરણ કરી ધ્યાનમાં લાગી જા. એવી લગનથી એમાં ઓતપ્રોત થઈ જા, તલવારની ધાર પર ચાલવા તૈયાર થઈ જા. પ્રભુના મિલન માટે રાત દિવસ રડીને પણ એ નામની કમાઈ કરી લે. અંદર ધ્યાન, બહાર પ્રેમ, એનો અભ્યાસ કરી લે. ધ્યાન મગ્ન બન્યા પછી દુનિયાદારીની ચિંતા કરીશ નહીં. દુનિયાદારીની ચિંતામાં તું રહીશ તો ધ્યાન કરી શકીશ નહીં. અને ધ્યાન કરવું હોય તો દુનિયાદારીની ચિંતા મૂકી દે. તારે તો માત્ર પરમાત્માને જ રાજી રાખવાના છે ને. દુનિયાદારીના લોકો, સગા સંબંધીઓ, મિત્રો તારો ત્યાગ કરે તો દુઃખી થતો નહીં. ત્યાંથી મોહ હટાવી લે. તું કલમાના અભ્યાસમાં રહે. કારણ કે કલમા પડો તો કલ પડે, બિન કલમે મેં કલ નહીં, ખોલ દિયો કલમે કી કડી તો કલ હે કલમે કી માહી. હવે કહે છે, સ્વયં મતલબ પોતે સંયમ અને નિયમ. રોજ નમાજ પઢી કેટલાય લોકો થાકી ગયા છે. એમાં ખુદા મળતા નથી. પ્રેમ વિના તે કોઈને મળ્યા નથી. જેવી રીતે મીઠાઈમાં લથપથ પાંખવાળી માખી ઉડી શકતી નથી, તેમ ઇન્દ્રિયોના સ્વાદમાં ડૂબેલા જીવો ગમે તેટલા ધાર્મિક ક્રિયાકાંડ કરે તે ખુદાના અનંત આકાશમાં ઉડી શકતા નથી. સાચા સંતોની સંગત વગર ખુદાના દર્શન
શક્ય નથી. હવે કહે છે, ખુદાના પ્રેમીઓ એ પોતાનું દિલ ખોઈને પોતે પણ તેમાં ખોવાઈ જાય છે. ખોવાયા પછી બહાર આવી શકતા નથી. પ્રિયતમ ખુદા સાથે એકાકાર થાય છે. પ્રિયતમ સાથે મિલન થતાં જ મન અને બુદ્ધિ બંનેનું વિસર્જન થઈ જાય છે. પ્રીત મસ્તી રૂપ બની જાય છે. મિત્રો, એ સતરદાસ બાપુ કહે છે ને, મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, आनंद ही आनंद सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. આવી મસ્તી છે મિત્રો પરમાત્મ અને ખુદાની. એ મસ્તી જ્યારે આ રૂહ અથવા તો આત્માની અંદર પ્રવેશ કરે છે ત્યારે મિત્રો આનંદ સિવાય બીજું કાંઈ નથી, પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. આવા સંતો ઉપર હું કુરબાન છું, તેમને લાખ લાખ વાર વંદન કરું છું. હવે કહે છે, પ્રેમમાં મારું મૃત્યુ થતાં નવું જીવન મળ્યું. જ્યાં જોઉં છું ત્યાં પ્રેમ સિવાય કોઈ દેખાતું નથી. મને કામિલ મુર્શિદ મતલબ સાચા સદગુરુ મળી ગયા, જેણે મારા દિલમાં બંધ દરવાજો હતો તે ખોલી નાખ્યો, જેથી વિશાળ પ્રેમ ગગન મારી નજરે આવ્યું. મને અજ્ઞાન ઊંઘમાંથી જગાડી જાગતો કરી દીધો. મોત પહેલાં જે મરે તેને જ આ દર્શન થાય છે. મિત્રો, હવે કહે છે, ભલે હું મારા સદગુરુથી દેહ દ્રષ્ટિએ હજારો માઇલ દૂર હોઉં, છતાં હું મારા મુર્શિદથી પલભર દૂર નથી. તેઓ સદા મારી સાથે અને સામે જ છે. જેના હૃદયમાં સદગુરુ માટે રતિભર પ્યાર છે, તેઓ શરાબ મતલબ દારૂ પીધા વિના મસ્ત રહે છે. ખરેખર સાચા ફકીર અને સંત તે જ છે. મિત્રો, જેમની અંદરથી કલમાનું સર્જન થયું હોય, મતલબ જેમની અંદરથી પરાવાણી પ્રગટ થઈ હોય. હવે કહે છે, લોખંડને ગરમ કરીને તેના પર હથોડા માર્યા વિના તલવાર કે હથિયાર બનતા નથી. તેમ સતગુરુના શબ્દરૂપી હથોડા, હવે સદગુરુ શબ્દ વાપરો છે, જે અલ્લાહ કહો તોય ભલે, પરમાત્મા કહો તોય ભલે, વાહેગુરુ કહો તોય ભલે, અને ઈસા મસીહ કહો તોય ભલે.
નામ અલગ અલગ છે, બાકી ઓરિજિનલ વસ્તુ એ જ છે, પણ નામ તો મનુષ્યએ રાખ્યા છે. સતગુરુના શબ્દરૂપી હથોડા લોખંડ જેવા હૃદયમાં લાગ્યા વગર બોધરૂપી તલવાર બનતી નથી મિત્રો. સતગુરુની ચોટ સહન કરવી એ શૂરવીરનું કામ છે. શૂરવીર જ એમનો પ્રેમ રસ પી જાણે છે. હવે કહે છે, બાહુ મસ્તીમાં આવી કહે છે, મતલબ સંત સુલતાન બાહુ કહી રહ્યા છે, પોતાની મસ્તીમાં, ખુદાની મસ્તીમાં આવીને કહે છે, પ્રભુ સાથે મારું મિલન થતાં હું શહેનશાહનો પણ શહેનશાહ બની ગયો. માલિકને અધીન થતાં ગગનમંડળમાં ઉડવા લાગ્યો. સમગ્ર વિશ્વ હું પોતે છું. વાહ, ક્યા બાત હૈ! મારું વચન એ જ પ્રભુનું વચન છે. હું ભાગ્યને બદલી શકું છું. મોટા ઓલિયાઓની મારી સામે કોઈ ગણતરી નથી. લાખો રાજાઓ, દાનવીરો મારા દરવાજે ભીખ માંગે છે. વાહ ભાઈ વાહ! પરમાત્મા કહી રહ્યા છો મિત્રો, મતલબ અલ્લાહ અને પરમાત્મા કહી રહ્યા છે, એક જ છે બે, અને વાત એ સાચી છે મિત્રો. હવે કહે છે, ખુદાના સાચા બંદા ક્યારેય હિન્દુ મુસલમાન હોતા નથી. વાહ ભાઈ વાહ, क्या बात है! खुदा का असली बंदा उसके पास कोई नाती जाति धर्मा धर्मी पंथा पंथी नहीं होती मेरे दोस्तों. તેઓ મસ્જિદમાં, નમાજ કે મંદિરમાં દર્શન માટે જતા નથી, પોતાની મસ્તીમાં રહે છે. હર પલ તેમને ખુદાનો સાક્ષાત થયા કરે છે. એવા ફકીરો, એવા સંતો પર હું જાન કુરબાન કરવા તૈયાર છું, જેમણે પોતાનો જન્મ દિલમાં ખુદાના દર્શન કરી સફળ કરી લીધો. વાહ! હવે કહે છે, એ યાર મતલબ ખુદા, તને તારો અહમ મિટાવી દઈશ. ખુદા કહી નહીં શકે, તને તારો અહમ છે ને, ઘમંડ છે ને, એક દિવસ હું મિટાવી નાખીશ, ખતમ કરી દઈશ. ત્યારે મળશે, અહંકાર મિટાવી દઈશ ને ત્યારે મળશે એ ખુદા અને પરમાત્મા, એ સિવાય ન મળે. જ્યારે એના પ્રેમમાં પાગલ બનીને તારી હરેક શ્વાસ એ માલિકના ધ્યાનમાં લગાવીશ, ત્યારે તને એ આકાશવાણી મતલબ કલમો સાંભળવા મળશે. જ્યારે તારી હસ્તી તેમાં મળી જશે, ત્યારે બાહુ મતલબ સંત સુલતાન કહી રહ્યા છે, તું યાહુ, વાહ, બાહુ તું યાહુ નામેથી ઓળખાવા લાગીશ. હવે કહે છે, સંસારી કુકર્મ કરનાર, સંસારી મતલબ કુકર્મ કરનાર ની સંગત ન કર, તે તારા કુળને કલંક લગાડશે. તો અહીંયા મિત્રો સંસારી કોને કીધો છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન, માયા, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, વાદ વિવાદ, ખેદ ખોદણી, આવાની સંગત ન કરી છે. એમ એ તારા કુળને કલંક લગાડશે. મતલબ પરમાત્માનું જે કુળ આત્મા છે એને 84ના ચક્રમાં
ભટકાવશે ને કલંક લગાડશે. તુંબડીને લઈને મક્કામાં મૂકવાથી તે તરબૂચ બનશે નહીં. કાગડાઓના બચ્ચાઓને હંસના આહાર માટેના મોતી આપવાથી તે ખાવાના નથી. અતિ કડવા ફળમાં સાકર નાખવાથી મીઠા થતા નથી. માટે આવા સંસારીનો સંગ ન કર. સાધુ, સાચા સંત, સાચા ફકીર સંગત કર. તે હંસ છે, તેમનો આહાર મોતી છે. મિત્રો હવે કહે છે, ધર્મનો દરવાજો ઘણી ઊંચાઈ ઉપર છે. માલિકના મંદિરનો માર્ગ અતિ સાંકડો છે, તલવારની ધાર જેવો છે. પંડિતો અને મૌલવીઓ તો તે ક્યારેય એ માર્ગે ગયા નથી. પંડિત હોય કે મૌલવી હોય, એ માર્ગને જાણતા નથી ને એ માર્ગે ગયા નથી. એને શું ખબર પડે? તેનો સંગ કરવા જેવો નથી. એ માલિકના સાચા બંદાઓના વેરી છે. તેના માર્ગમાં તેઓ પથ્થર ફેંકે છે, એના પર જુલ્મ કરે છે. એનાથી દૂર રહેજે. એ માત્ર દાવેદાર છે, માત્ર દલાલ છે. ઢોંગી પાખંડી ગુરુઓ અને પંડિત મુલ્લાઓ એને કહી રહ્યા છે. સૂફી સંત સુલતાન બાહુ એને કહી રહ્યા છે બધા. હવે કહે છે, સાચા સદગુરુના માર્ગદર્શન વગર ધ્યાનનો અભ્યાસ થઈ શકતો નથી. પ્રભુના રસ્તે મન ફાવે તેમ ચલાતું નથી. મિત્રો મસ્જિદમાં બેઠેલા મુલ્લા, મહાત્મા, ધર્મગુરુ ભલે શુભચિંતક બની આસમાનમાં ઉડવાની વાતો કરે, પરંતુ એ માત્ર અહંકાર જ છે. એક ધંધો છે ધર્મના નામે. કહે છે ને, હું તમને અલ્લાહ બતાવી દઉં, કોઈ કે હું પરમાત્મા બતાવી દઉં, કોઈ કે હું રૂહની ઓળખાણ કરાવી દઉં, કોઈ કે હું આત્માની ઓળખાણ કરાવી દઉં. બધું નાટક છે. તસબી લઈ મસ્જિદમાં કે માળા લઈ મંદિરમાં બેસે, પણ જેમ બિલ્લીનું ધ્યાન ઉંદર પર હોય છે, તેમ તેમનું મન માયામાં હોય છે. જ્ઞાન ધ્યાન માત્ર દંભ જ હોય છે. જ્ઞાન અને ધ્યાનનો તો એક અહંકાર, એક નાટક, એક દંભ જ, એક નવટંકી જ છે. વિશેષમાં કાંઈ નથી. મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી, સૂફી સંત સુલતાન બાહુની જય. ગુરુ અબ્દુલ કાદિરની જય. સાચા ફકીર અને સંતોની જય. સત્ય સનાતન ધર્મની જય.